કર્યું છે, પરંતુ જ્યારે જ્યારે આવો મોકો મળે ને ત્યારે હું તો કહું છું બહેનોને કે હાથ પગ હાલે છે ને ત્યાં સુધી સેવા કરી લેજો. સેવા કરવી એ સૌભાગ્ય છે આપણા, પણ કોઈની સેવા લેવી જોઈએ નહીં. મારી પાસે સત્સંગ મંડળ બહુ મોટું છે, 160 ગોપીઓ મારી પાસે છે. તમામ ગોપીઓ મારી પાસે લગભગ મહિલા મંડળ જ છે. ગોપીઓને જાગૃતતા લાવવાની જરૂર છે. આપણો અત્યારે ધર્મ જે વિસરાઈ ગયો છે, હા, ધર્મને ભૂલી ગયા છીએ. એના માટેથી જો બહેનોમાં જાગૃતતા આવશે ને તો પછી ઓટોમેટિક આપણી આગલી પેઢી સુધરી જશે. એટલે માં પીરશે, માં પેલો ગુરુ છે. બહેનો, માં છે ને એ બાળકનો પેલો ગુરુ છે. અમારો ગુરુ પણ અમારી માં હતી. હા, જેટલા અહીંયા બેઠા છે તમામની ગુરુ એની માં હોય છે. એટલે માને તો કોટી કોટી વંદન કરીએ છીએ, પરંતુ માં જો સારા સંસ્કાર સિંચે તો એ બાળક કંઈક કંઈક નામના કરી શકે છે. આવું સુંદર મજાનું આયોજન તમે લોકો કર્યું છે. અમારી પણ અહીંયા 21 નંબરની રાવટી છે, ત્યાં ભજન ભોજન આજ 35 વર્ષથી બધું ચાલુ છે. ત્યાં પણ અમારું ગોપી મંડળ, સત્સંગ મંડળ બધા આવે છે. ખૂબ બધા સંતો ભક્તો પધારે છે. મારું ગુરુસ્થાન વારાણસી કાશીમાં છે. અત્યારે સુરત છું. ફરી વાર કહું છું, જ્યારે પણ કોઈને પણ એવી લાગે કે માની અમારે જરૂર છે, માના આશીર્વાદની, શ્રીમદ ભાગવત કથાની કે કંઈ પણ, ત્યારે ભાઈનો કોન્ટેક કરજો, નંબર મળી જશે. સદગુરુ મહારાજની સુંદર મજાની કૃપા હોય ને ત્યારે આપણે બધા ભેળા થઈએ છીએ. પણ મેળો માણવા આવ્યા છીએ ને તો હું તો એવું કહું છું કે થોડુંક જ્ઞાન લઈને જઈએ. તન મન ધનથી સેવા તો કરીએ જ છીએ. આજે હું ન હોત તો તમારું શું થાત? એવું નથી. તમે હતા, છો અને રહેશો. હું પદ જેનામાંથી નીકળી જાય એ આ દુનિયામાં નામ કરી જાય છે. અહમ, પોતાનો ઘમંડ નીકળી જવો જોઈએ. અહમ નામનો રાક્ષસ મરી જાય ને એટલે પછી એને બીજું કાંઈ કરવું પડતું નથી. ઘમંડ મરી જાય ને તો જ તમે સેવા, ચાકરી, ભજન, કીર્તન, સત્સંગમાં જઈ શકો. પરંતુ હું તો કંઈક છું, મારે સત્સંગમાં જવું નથી. આ માતાજી કરતા તમારા પાસે ઘણું બધું જ્ઞાન છે, મારે શું કામ જવું જોઈએ? એ અહમ નીકળી ગયો ને એટલે તમે પણ પૂજનીય છો. બોલીએ સદગુરુ મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી જય.
બેઠા છીએ એવા ભોળિયા મહાદેવની. અરે શિવરાત્રી શું છે ખબર છે ને? મહાદેવના મેરેજ લગ્ન શાદી છે ભાઈ, શિવ શક્તિની શાદી. હે, જીવ અને શિવનું મિલન છે, એને શિવરાત્રી કહેવામાં આવે છે. મહાશિવરાત્રી મહાદેવમાં એટલે કે શિવની અંદર આપણો જીવ મળી જાય એ આ રાત્રિ છે. પછી જે ફરે છે ને એ તો માત્ર ખોડિયું આટા મારે છે. ગુરુ મહારાજની કૃપા હોય તો આપણે આવા સુંદર મજાના પ્રસંગ ભોળિયા નાથના વિવાહમાં પધારી જવાય હો. તમે તમારી જાતને, તમે તમારા આત્માને ધન્યવાદ કહેજો. શું કામે? શિવરાતના મેળામાં પ્રભુની સાથે મિલાપ, જીવ અને શિવ જ્યારે એક થવા જાય છે ને ત્યારે એમ કહેવાય છે કે એને શિવરાતના ઉતારામાં અહો ભાગ્ય અમારા કે તમે અમને દિલથી યાદ કર્યા અને અમે તમારી પાસે આવ્યા. પધારો બાપુ. રમતા જોગીની ફરમાઈશ છે તો એક ભજન સંભળાવી દો. બહુ આવડતું નથી, ધીરે ધીરે શરૂઆત છે બધી. તમારા જેવા ભક્તોની સામે મને ગાવાનું આવડતું ભલે ન હોય પણ ઉમંગ થાય છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી જય. अपने अपने सदगुरु महाराज की છે વાત નથી હો. હા, આ બહુ અઘરું કામ છે, પરંતુ એકલા હાથે કઈ થવાનું નથી. એટલે બધાએ ખભે ખભો મિલાવી અને એકબીજાને સાથ સહકાર આપો એવા અમારા આશીર્વાદ તમને છે. જો ભગવાનનું કાર્ય કરતા રહેશો ને તો કોઈ દિવસ બીમાર પડશો નહીં. જેને જેને ધૂપ ઓછો કરજો. હા, ઓછું રામ પીરની જગમગ થાય हे आरती सदगुरु भगवाननी थाय. आरती गुरु महाराजनी थाय. दीवड़ा ये दीवड़ा यवा अरे दीवड़ा जगमग जगमग વાલા તમે એ હરી તમે એ ગુરુ તમે બેસો તો આનંદ થાય. ગુરુ તમે બેસો તો આનંદ થાય. દીવડા એ દીવડા આરતી અલખ ધણીની થાય.
ભોજન કરો તો આનંદ થાય પ્રભુ તમે ભોજન કરો તો આનંદ થાય દીવડા 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 જગમગ જગમગ થાય દીવડા આ તો રામા તારે દેવડે અને વળી ધમકે ગુગડે નાઈ ધૂપ એ વાલા નારી ને નારી નમણું કરે અરે રે ઠાકર તને નમી જાય મોટા મોટા ભૂપ એ હરી તને નમી જાય મોટા ભૂપ सत्य सनातन धर्म की सदगुरु महाराज की जय गिरनारी दत्तात्रेय महाराज की जय आद्य शक्ति अलबेली अंबे જેના અંદરથી ઘમંડ નામનો રાક્ષસ મરી ગયો હોય ને એના જ હાથ ઊંચા હા તબિયત સારી ન હોય તો વાત અલગ છે પણ પ્રભુને આપણે એવું કહીએ છીએ કે હે હરી આ બધું તારું છે મારું કઈ છે તારું તારા ચરણોમાં અર્પણ કરીએ છીએ એટલે ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર અલ્લાહ આશીર્વાદ લઈ માં આદ્ય શક્તિની કૃપા આપણા ઉપર ઉતરે એવા તમામને આશીર્વાદ છે ફરી પાછા મળશું એવી આશા સાથે તમને બધાને મારા મહારાજ ગુરુ મહારાજ છે મારા એના આશીર્વાદ આપીને જાઉં છું બધા સુખી રહ્યો બધા આનંદ કરો અને એકમેકને સાથ સહકાર જરૂરથી આપજો ગુરુભાઈ આવે છે અમારા પધારો ગુરુ મહારાજ પધારો અમારા ગુરુભાઈ પધારો બાપુ મુક્તાનંદ બાપુના શિષ્ય પધારો જય હો પ્રભુ અહીંયા તો ઠાકર જેને બોલાવે એ જ આવી શકે છે સંભળાય છે ને હજી 3 દિવસનો સાથ રહેશે આપણે બધાને સાથે ફરી પાછા મળશું ગુરુ મહારાજ આવ્યા છે અમારા ગુરુ મહારાજ ભજન સત્સંગ પ્રેમી છે એને બહુ ગમે ગુરુભાઈ છે અમારા અહો ભાગ્ય છે આજે આપણા બધાયના કે આપણે સંતો મહંતોના અહીંયા દર્શન થાય છે આ છે ને આ થોડી કષ્ટી પડે આપણે પણ બધા સહન કરી લેવાનું હોય છે ગુરુભાઈ બહુ વાટ જોઈ તમારી હવે નીકળીએ રજા ઓ અલગ સદગુરુ મહારાજ કી જય એક બે ભજનની લાઈન આવડે કડી આવડે તો હું કહેવાય કે ઘરનો ડાયરો હોય ને ત્યાંથી શરૂઆત કરાય બીજે ક્યાંય જવાય નહીં અમારે ઉતારે બધા આવજો 21 નંબરનો ઉતારો છે તમારી લાઈનમાં આગળ બધા પધારજો બધાને આમંત્રણ છે आ तो गुरु मिला तो सब मिला और न मिली
अरे शुद्धदारा लक्ष्मी हो तो पापियों के घर में भी हो। જેને જેને સદગુરુ મહારાજનું સાનિધ્ય મળ્યું છે ને એ જીવડા તરી ગયા છે. બાકી શુદ્ધ ધારા એટલે કે પત્ની, બાળકો, પૈસા, ધન, દોલત બધાની પાસે હોય છે, પરંતુ એ સત માર્ગે, ધર્મના માર્ગે વપરાતા ન હોય એને શું કહેવાય? તિજોરીમાં બંધ કરેલું પાપ છે. કોઈ જવાય ને એવાને આંગણે. આપણા ભજન ધૂન સમજાવી જાય છે ને હે કે કોઈ જાસો ન એવાને કેવા હે કે મેલ મોટા ને મન જેના હાંકડા રે. ભાઈ મેલ મોટા હોય ને મન હાવ આંકડા હોય ને એના ઘરનું પાણી પીવાય નહીં. શું કામે? કે આપણી ઉર્જા પણ જતી રહે, આપણી ઉર્જા પણ વહી જાય. હે કંજુસિયાની બાજુમાં પણ બેસાય નહીં. હું તો એમ કહું, એનો રૂપિયો આપણા ઘરમાં આવી જાય ને તો આપણું પણ લેતું જાય. એટલે દીધા કરતા દયા ભલી એવું નથી, પણ આવ્યા છો તો પ્રભુના નામે જે પાકીટમાં ભરીને લાવ્યા હોય ને એનો 10મો ભાગ તમે સેવા કાર્યમાં અહીંયા કાઢતા જજો. અને મારા ગુરુ મહારાજને એમ કહેતા હતા કે જે ભક્તિના પંથે હાલે, સતમાર્ગ સત્ય કર્મ કરવા માટે પૈસો વાપરે છે ને એને કદીએ ઊની આંચ આવતી નથી. એટલે બહુ સારું જીવવું છે, જાજુ જીવવું નથી. જાજો સમય આમ પણ નથી કોઈની પાસે. મારા ગુરુ મહારાજ એવું કહેતા હોય, જેટલું જીવીએ એટલું સુંદર જીવી જાઓ. કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું છે. આજે પ્રભાબેન હોય, લીલાબેન હોય, હંસાબેન હોય, મારું ગોપી મંડળ એમ કહેતું હોય કે માતાજી મને આશીર્વાદ દો, 100 વર્ષની થાવ. હું કામ ભાઈ? આમ થાય નડસ તું બધાયને. હા, એના કરતા વેલો હકેલો કર ને નીકળ લે. શું કામ? ભક્તિના માર્ગે હાલવું નથી, ઈશ્વરનું નામ તારે લેવું નથી. ખોટા ધતિંગ કરસ અને બીજાને હેરાન કરે એના કરતા હકેલો કર. હે હા, એટલે જેટલું કેટલું જીવવું મહત્વનું નથી, કેવું જીવીએ છે. આજે તમે તમારા માટે અહીંયા આવ્યા છો, સમજી લેજો. આજ દિવસ સુધી સંસાર માટે તમે સમય કાઢી નાખ્યો, પણ અત્યારનું જે જીવન જીવો છો ને એ તમારા આત્માના કલ્યાણ માટે અહીંયા બધા આવ્યા છો તમે. એટલે તમે તમારી જાતને, તમારા આત્માને, તમારા ગુરુને, તમારા પરમાત્માને ધન્યવાદ કહેજો કે હે ઈશ્વર, ત્યાં સત કાર્ય કરવા માટે અમને આજે ભવનાથમાં મોકલ્યા છે. આ ભવનો નાથ છે, જ્યારે એ બોલાહે ને ત્યારે તમે અહીંયા આવી શકો છો. બાકી મારીને તમારી કોઈ તાકાત નથી. એ જીવું રે હરણીને આપ્યો મારો પારધી. પછી તો કે શબ્દો ન માર્યા મને બાણ. પછી એ જ લાગ્યા રે હોય સોયનર જાણશે અવર સુજાણે સંસાર.
મુક્તિ મળે ને તો અમે જીવશું, નહીતર અમારા પ્રાણ પણ અમે હજી દઈશું. સંતો આ આવરણ તો ઓડી લીધા છે, પણ અમને રસ્તો બતાડો, મહાદેવના દર્શન કરાવો, આ જોગી રાખી અમને મિલન કરાવો. જીવ અને શિવનું મિલન એટલે શિવરાત્રી. અહીંયા આવીને ખોટો સમય વેસ્ટ કરીને ભાગી નથી જવાનું, પ્રભુના ચરણમાં કંઈક અર્પણ કરી જવાનું છે. શું તો કે કામ, ક્રોધ, મોહ અને લોભ આ રાક્ષસો છે ને એને મારીને જવાનું છે. ધર્મના પંથે હાલશું ને તો આપણું તો ઉદ્ધાર થશે જ, આપણા બાળકોનો પણ ઉદ્ધાર થઈ જશે. બોલે સત્ય સનાતન ધર્મ કી. ચાલુ રાખો. દીપચંદી જ વાગે ને. સદગુરુ મહારાજ માર્ગે હાલો ને એટલે પ્રભુ ઓટોમેટિક તમને દર્શન દઈ દેશે. સત્ય સનાતન ધર્મ કી જય. રામ તો
આનંદ છે, જે નિર્ભયતા છે, એવી બીજી દુનિયામાં ક્યાંય નથી. બહુ પાર ઉતરી જાય છે. બધાને પ્રસાદનો ટાઈમ થઈ ગયો હશે. બધા સંતો ભક્તો મહંતો જે કઈ છે બધા પ્રસાદ લેવા જાઓ. ભગત રાજ કે છે ચાલુ રાખો માતાજી, મારે પણ રાવટી લઈને બેઠી છું, પણ આ તો કઈક કૃપા છે તમારા ગુરુ મહારાજની કે હું આટલી વાર આયા. સેવા આપીએ છીએ અમે પણ. મેં હમણાં પહેલા જ કીધું ને કે કોઈ તનથી મનથી ધનથી સેવા આપે, અમે વાણીથી સેવા આપીએ છીએ. બોલીએ સદગુરુ મહારાજ કી ઓમ નમઃ પાર્વતે હર હર મહાદેવ. પછી પેલા નકલી રંગ સે કપડે રંગે वो तो साधु नहीं शैतान है, પણ એને પણ આપણે દૂરથી વંદન કરવા જોઈએ. દૂરથી કરવાના પણ કરી લેવાના. अरे ये समझ ले मानव तू है 2 दिन का મહેમાન હે. 2 દિવસની જિંદગી છે આપણી, કેટલી છે આમાં. ઘડી ઘડીએ કોને એટેક આવી જાય નક્કી નથી. આગળ માતાજી ગાતા હતા ને હરર લે એટેક આવી ગયો. માતાજી જય સિયારામ, જય સિયારામ. એટલે ડરવું નહીં હો, મોતથી ના ડરવું. મોત જ સત્ય છે જે આપને ગળે લગાવે છે. જિંદગી તો દગો દેવાની દેવાની અને દેવાની. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા, ક્યા देती नहीं है ये किसी का, क्या भरोसा है. इस जिंदगी का कोई भरोसा नहीं है. कोई अभिमान में न रहो तो હું તો હોવરનો થવાનો ન હોય. નહીં બેટા, હા
100 વર્ષનું આપણી જિંદગી હું તો કહું જોતી જ નથી, આયુષ્ય 100 વર્ષનું નથી જોતું, પણ જેટલું ઈશ્વરે આપ્યું છે ને એને આપણે પ્રભુ કાર્યમાં લગાડી અને હરિનું નામ હોઠે લઈ હાથથી કરશું ઘરના કામ. આપણે એવું શીખવાડતા ને, अरे मुख से लेंगे प्रभु का नाम, हाथ से करेंगे घर का काम. ये करते करते प्रभु का नाम लेते लेते हरि गुण गाते गाते चले जाना. बस આપણે કે સારી સુવાસ છોડી જાજો. હે સુવાસ એટલે શ્વાસ પૂરો થઈ ગયો એટલે આપણે ભાગી જ જવાનું છે, ભાગી જવાનું. જેટલા શ્વાસ આપણા ભજનોમાં ગંગા સત્ય પણ કેટલું સુંદર આપણે કહી ગયા છે, બહુ સારું સમજાવી ગયા છે. શ્વાસો શ્વાસની જે ક્રિયા છે એ અભણ માતાજી એને ક્યારે ગણી લીધું હશે હે કે આટલા હજાર શ્વાસ આપણો ચાલે છે, આટલી નાળીઓ છે શરીરની અંદર, માંથી જાય તો પછી ફજીતો થાય, જોવા જેવી થાય. એટલે જીવનની અંદર સમજણ છે ને, જ્ઞાન ગીતાજીમાં કીધું છે કે જ્ઞાન છે ને, જ્ઞાન એ એક ગીતાજીનું વાત મને વાક્ય યાદ આવી ગયું. શ્રીમદ ભાગવત કથામાં કહે છે કે જ્ઞાન તમારું જેટલું હશે સંતો પાસે બેસો, પેલા તો સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. એક ગુના નહીં પણ તારા લાખ ગુના બક્ષિસ કરી દેશે. બક્ષિસ એટલે ક્ષમા કરી દેશે તને. સંતને ક્યાંય આપણે જોઈ જાય એટલે આપણે પાયલ પડવું જોઈએ. આપણી બહેનો દીકરીઓ જે છે એ સંતના ચરણ સ્પર્શ ન કરવા. અમુકના નીતિ નિયમો અલગ હોય છે સંતોના, એટલે આપણે દૂરથી એને વંદન કરી લેવાના. ધરતી માને છે અમે જોઈએ અને પછી આપણે પ્રણામ કરવાના, ચરણ સ્પર્શ કરવાનું. બહેનોએ થોડું ધ્યાન રાખો. પરંતુ ભાઈઓએ ઈગો તજી, અહમ તજી, ઘમંડ તજી ક્યાંય પણ સંત જોઈ જાય એટલે વંદન કરવું જોઈએ. વંદન કરવાથી આપણા પાપનો નષ્ટ થઈ જાય છે અને આપણાની અંદર જ્ઞાન જાગે છે, જ્ઞાન આવે છે આપણાની અંદર. સંતોને શું સમજો તમે? હે આ તમારી સામે એમના હી હી કરીને અમે બેહીએ તમને આશીર્વાદ દઈએ એટલે અમે સંત છીએ. અમે અમારું કેટલું તમને ખબર છે કે તમારી નજર સામે અમારું કંઈ પેલું ના હોય, માતાજી આવ્યા છે, પણ અમને ગુરુના સાનિધ્યમાં, ગુરુના ઈશારા પર, ગુરુના વચનો પણ અમારે રહેવું પડતું હોય છે. આ એટલું સહેલું નથી. ઘણી મારી ગોપીઓ કહેતી માતાજી હવે અમારે જવું જ નથી ને, બોલાવું છું એટલે એનો અર્થ એવો થાય છે કે મારા ગુરુની ઉર્જા મને મળે, બાકી મારી કોઈ તાકાત નથી કે સ્ટેજ ઉપર બેસું, બે વાણી બોલવી. સદગુરુ મહારાજની કૃપા છે. અને આમાંથી મને એવું લાગે છે બે ચાર વિરલા એવા છે કે જેને સદગુરુ મહારાજનું સાનિધ્ય મળેલું છે. ખરેખર છે, જેમણે સંતોના ચરણો સેવા છે, જેમણે સેવા કરી છે, એવા સંતોને, એવા ભક્તોને હું તો ધન્યવાદ કહું છું. સંતોની ક્યારેય નિંદા કરવી નહીં અને સાંભળવી પણ આ કરેલું અફળ જાય આપણું. કોઈ એમ કહેતું હોય પેલા સંત, આ મહાત્મા, આ તેમ, કોઈ દિવસ આપણે કરવાની નહીં અને એનું સાંભળવું પણ નહીં. શું કામ? હે આવા વિઘ્નો નાખવા વાળા તો હજારો રાક્ષસો હોય આપણા ધર્મના કાર્યમાં, પરંતુ આપણે ધર્મનો જે આપણે ધર્મની ધજા આપણા હાથમાં લીધી છે એને નિભાવવા માટે, એ ચીલા પર ચાલવા માટે, આપણા બાપ દાદાનું આ જે કરેલું છે હે એને અમર અખંડ રાખવા માટે આપણે તમામે એકબીજાના ખભે ખભો મિલાવવો જોઈએ, હાથ દેવો જોઈએ, સાથ દેવો જોઈએ. हम रहे ना मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी, दम निकल जाएगा
इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का भाई क्या भरोसा साथ देती नहीं किसी का सांस रुक जाएगी चलते चलते गમે ત્યાં જતા હશો જ્યાં આપણું મોત લખ્યું અમારે એક ગોપી મંડળમાંથી બે મારા સેવકો હતા સેવકો નથી કહેતી હું મારા ભક્તો હતા એ ભક્તો અમરનાથની યાત્રામાં ગયા 8 વર્ષથી અમરનાથની યાત્રામાં જતા હતા જ્યારે ત્યાંથી નીકળે ત્યારે હે ઈશ્વર હે મહાદેવ તારા ચરણોમાં મને જગ્યા દેજે એવું કહેતા હતા ગયા વર્ષે એના આગલા વર્ષે અમરનાથની હમણાં યાત્રા થઈ ને બાપુ ત્યારે એમણે ત્યાં જ છેલ્લે આવતા આવતા જ પોતાનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી પ્રભુના સાનિધ્યમાં પ્રભુના ચરણોમાં મરવું એ પણ સહેલું નથી શ્વાસો શ્વાસમાં હરિનામ રટતા હશો ને તો તમારું મોત પણ સુંદર મજાનો સુંદર રીતે શણગાર સજીને જાશે શણગાર કેનો ગુરુના નામનો છે ભાઈ ગુરુના નામનો શણગાર સજી અને આપણો આત્મા પ્રભુ પાસે જશે એટલે પ્રભુને એવી પ્રાર્થના કરો જ્યારે જ્યારે આવો કઈ પણ ઈશ્વરના સાનિધ્યમાં જાઓ માથું ટેકો ધન દોલત ન માંગતા હો કોઈ દી ધન દોલત એની પાસે નહીં એને દેવી નથી કોઈ દઈ દે આપણે તમને એમ કહે કે ભાઈ ભૂલાઈ ગયું નામ વિઠ્ઠલભાઈ તમારા ભંડારી આપો તમે મને આપશો આપો તમારી ઘરવાળી આપો મને ન આપો હું કામ નો આપે જલારામ થાવું અઘરું છે બાપા એક જલારામ થઈ ગયા સંતને સંતપણા કાંઈ મફતમાં મળતા એના મોલ ચૂકવવા પડે છે ત્યારે એને સંતપણા મળે છે વિઠ્ઠલભાઈ જો એની ભંડારી મને ન આપતા હોય સેવામાં તો તમે વિચાર કરો નારાયણ હું કામ આપે લક્ષ્મી એની ભંડારી છે ને આપણે નારાયણના મંદિરમાં જઈને શું કહીએ હે ભગવાન ધન દે દોલત દે બધું દઈ દે તને તો તારે ને એ ભગવાન એમ કે ને કે તને બધું દેવું હોય તો પછી મારે કામ તારે હું પડશે પછી તો હું 4-વ્હીલમાં ભરું મોટી મોટી ગાડીઓમાં પછી માતાજીને મળવું હોય તો બોર્ડ લગાડવું પડે સમય લેવો પડશે માતાજીને મળવું એટલે હું તો વર્ષોથી પ્રભુને એ જ કહું છું કે ધનય નો દેતો દોલતય નો દેતો પણ આવા સંતો ભક્તો દેજે જેથી કરીને મારી જોલી કોઈ દી ખાલી રહે તમારી સમજદારી ઉપર તો તાળીઓ પાડો મારે તમારા જેવા ભક્તો જોઈએ છે પ્રભુની પાસે મારે કઈ જોતું નથી બે હાથ ઊંચા કરું તો તારી ખુદાઈ દૂર નથી પરંતુ હું માંગું તે આપ મને એ મંજૂર નથી હે ઈશ્વર અમારે માંગવું નથી પડતું ઈશ્વર બધાને બધું આપે છે જે અભિમાન કરે ઘમંડ કરે છે ને મને તો એમ થાય છે કે તારાથી શું થાય આપણાથી શું થાય એકવાર આપણા આત્માને પૂછજો માત્ર 1 થી 2 મિનિટ જ પ્રભુ પોતાની હવા રોકી લી તમે વિચાર કરો ધબાક દઈને બધા પડી જાય આપણે હે એટલે અભિમાન જ્યારે જ્યારે આવે ને ત્યારે આટલું યાદ કરી લે કે ઈશ્વર જો હવા બંધ કરી દે 1-2 મિનિટ માટે ત્યાં આપણો રામ બોલો ભાઈ રામ નામ સત્ય થઈ જાય છે એટલે ઘમંડ તજી અને સંતોને મળો ભક્તોને મળો જ્યાં જ્યાં સંતો મળે ને ત્યાં સત્સંગમાં બેસો ને બેનો ખાલી તાળીઓ પાડવી એ જ સત્સંગ નથી હું સુરત આખામાં જઈને બધાને કહી આવી છું સત્સંગમાં ખાલી તાળીઓ પાડીને રાગડા નથી તાણવાના કંઈક જીવનમાં ઉતારો કંઈક કલ્યાણ તમારું તો કરો છો ભેગું ભેગું ઘરમાં પણ ધ્યાન દો બેનું દીકરીઓ બધી સત્સંગ કરો કંઈક ગીતાનું જ્ઞાન કંઈક પાઠ વાંચો કંઈક તમારી આગળ હોય તો જ્ઞાન આપો એકબીજા ઊભા થાવ બેનો તમારી અંદર જે છે એ આપો કે ભાઈ આ રીતે તમે જીવન જીવી શકો છો કારણ તમે 60-70 પૂગ્યા હોય આપણે કઈ ને અમારે એવું કે સિનિયર
સિનિયર સિટીઝન, હવે એમાં આપણું નામ આવી ગયું છે. તો આપણે બધા આ બધું સમજી વિચારી અને સુંદર મજાનો સમય પસાર કરી અને સતમાર્ગે હાલ્યા છીએ. તો આપણે આપણા બાળકોને પણ એ સંસ્કાર દેતા જાજો. આપણે જે કાર્ય કરીએ છીએ એમાં પોતે પણ આગળ વધે, આગળ ડગલા ભરે. બાકી કર ભલા તો હો ભલા, એ મને ખબર છે. કર ભલા તો હો ભલા. આપણું ભલું ઈચ્છવું હોય તો પેલા આપણે ભલું કરવું પડે. બીજાનું બુરું ઈચ્છીને આપણું કદી પણ ભલું થતું નથી. ખાડો ખોડું નાયથી આ ભાઈ વિઠ્ઠલભાઈની ભંડારી ભલે હાલે પડે, ત્યાં મારે જ ઊભું થઈને જવાનું થાય તો હું જ પડું. રાધે રાધે. સદગુરુ મહારાજ કી જય હો. સદગુરુ મહારાજની કૃપાથી તમારી પાસે આટલો સમય અમે બેઠા. અમારાથી કઈ ભૂલ, કઈ ચૂક, કોઈ તો તમારા સમસ્ત ગુજર પ્રજાપતિ જ્ઞાતિના ઉતારામાં અત્યારે જે અમને લાભ મળ્યો છે. સાઉન્ડનું પણ કામ બહુ સારું છે. ભાઈ ઉસ્તાદ પણ સારા છે. અમારા હાર્મોનિયમ વાળા ઉસ્તાદ પણ એમ કહે છે કે માતાજી બીજી પેટી આપણે લઈ આવશું. ફરી પાછા હરિકૃપા હશે તો મળશું. હવે ઊભા થાવ નતર હું હવાર લગી ઊભા નહીં થવા દો. બેસવું છે મારે. માં બધા દોડા દોડી કરે છે. માતાજી ક્યાંય ગયા? હમણાં કદાચ હું તો એમ કહું પોલીસ ચોકીએ જાહે ફોટો લઈને કે માતાજી ખવાઈ ગયા અમારા. એટલે હું કરું કરતલ દૂજો કોઈ આદરા અધવચ રહી જાય. મારો હરી કરે શો, મારો ઠાકર કરે એ થાય છે. આપણાથી કઈ થવાનું નથી. સુંદર મજાનો સમય મળ્યો છે. બધા સત્સંગ કરો, ભજન કરો. મને જ્યારે જ્યારે ટાઈમ મળશે અને તમારો પ્રેમ ભાવ હશે, મારે મહાકાળીનો મઢ છે, સદગુરુ મહારાજનું સાનિધ્ય છે. કામરેજ સુરતમાં રહેવા પધાર્યા છે. ગુરુ મહારાજનો આદેશ છે કે જ્યોત સે જ્યોત જગાતે ચલો. ભક્તિની જ્યોત સત્સંગ રૂપી પ્રસાદ અમૃત વર્ષાવો. એક જગ્યાએ મોટો આશ્રમ કરીને ખોડાઈ રહેવાનું નથી. આવો આદેશ છે અમારા ગુરુ મહારાજનો. ભ્રમણમાં છીએ અમે એમ કહેવાય. જ્યાં જ્યાં જે જીવડાઓને જરૂર અંતરના નાદથી ગાવું. ઉપરથી વયું જાય એમ મને આનંદથી દિલથી ગાવ કે પ્રભુને પણ ઉપરથી એઠું ઉતરવું પડે. એને રોડા રાતા ભોળ લાગ્યા રે. એ પધાર્યો ગુરુ માર સદની રતડી. પધારો ગુરુ મારા સતની વેલાડીએ.
વચનો ઉપર જે હાલે છે ને એ સેવકો એ શિષ્ય એમ કહી શકે છે કે પધારો ગુરુજી, અમે તમારા વચનોના પંથે આયેલા છીએ, તો સતની વેલડીએ પધારો. પછી છે કઈ અમર વેલી એનો મૂળ તો વ્યાપ્યાડ રેલી. અમર વેલી પણ ઉગે છે અને સત્કર્મ જેવા ફળ પણ એમાં આવે છે. ક્યારે? સદગુરુ મહારાજના સાનિધ્યમાં આપણે હોય, જેનું જીવન સુંદર મજાનું છે, કાદવમાં રહેવા છતાં જેનું ફૂલ કાદવને અડકતું નથી, એને કીચડ અડકતો નથી. એટલે સંસારમાં રહેવું પણ કાદવમાં કમળ ખીલે એ રીતે જીવન જીવવું જોઈએ. બધાએ ભગવો પહેરીને હાલી નથી નીકળવું, હે તો પછી સંતોની સેવા કોણ કરશે? તમારા અંતરાત્મા બધા તમે સંતો જ છો, પણ જીવન એવું જીવો ને તો તમારે કોઈ કઈ ભગવો પહેરવાની જરૂર. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. સદગુરુ મહારાજની જે આટલા સુંદર સાજિંદાઓ છે, આપણા ભાઈ શ્રી બટુકભાઈ પરમાર જે પોતાનો સુંદર કિંમતી સમય આપી ને આપણી સાથે સાથ પુરાવે છે. ભાઈ બે તબલસી ઉસ્તાદ બહુ સરસ વગાડે છે, નહીતર મને તો તાલમાં ગાતા જ નથી આવડતું. હો ગોપીઓ, મને આવડતું નથી કઈ, તો ગુરુ મહારાજની કૃપાથી કઈ બે શબ્દ બે વાણી આવડે એ ગાઈએ. અને આવા ઉસ્તાદ હોય તો અમને તાલમાં રાખે. પ્રભુ પધારો. ત્યારે પોતાના ઈષ્ટદેવને, પોતાના કુળદેવીને, પોતાના ગુરુ મહારાજને યાદ કરી લેવા, એટલે આપને શક્તિ આવી જશે. ભાગવત કથામાં હું થાકી જાઉં છું, મને થાક લાગે, કમર દુખે, સતત બોલવાનું હોય. આપણે શ્રીમદ ભાગવત કથામાં તમને એમ કીધું હોય કે કાલે કૃષ્ણ જન્મ છે ગોપીઓ, હે બધા તૈયારી કરી લાવજો. તો આવીને પછી શું કે ખબર? માતાજી અમે તો કાલના તૈયારી કરતા દેવા થાકી ગયા. અરે તું થાકી ગઈ તો વિચાર તો કર, અમે કેટલી કલાક સ્ટેજ ઉપર બેસીએ છીએ, કેટલું બોલીએ છીએ. આ સહેલું નથી બધું, હે? એટલે ઈશ્વરનું નામ લઈ, પ્રભુનું વચ્ચે વચ્ચે નામ લેતું જવું, ગુરુ મહારાજને યાદ કરતા જવા, એટલે આપણાને શક્તિ મળી જાય છે. સત્ય છે ને? ગુરુ મહારાજને યાદ. અને આ સાજિંદાઓ પણ, આ છોકરાઓ વગાડવા વાળા પણ આખી આખી રાત બેસી વગાડતા હોય, સવારે પાછા નોકરી પર પણ જતા હોય, તો એને પણ આપણે ધન્યવાદ દેવો જોઈએ. હે, જેના જીવનમાં સંગીત નથી એ ડુક્કરથી કમ. ડુક્કર એટલે ખબર? ભૂંડડું, ભૂંડડું. એનું જીવન ભૂંડડા સમાન. ભજન વાગતા હોય, સત્સંગ ચાલુ હોય અને એને ન ગમે તો એ ભૂંડડું હોય છે, આપણે સમજી લેવું. પાડાન માથે પાણી ઢોર્યા કરીને કઈ ફેર પડતો નથી. પણ એવા લોકોને જ્યારે આ ચેલેન્જ છે મારી, જે ભૂંડડા જેવું જીવન જીવતા હોય ને એવા લોકોને મારા સત્સંગમાં લઈ આવજો.
એ તમને ઉઠાડીને કહેશે કે વિઠ્ઠલભાઈના ભંડારી હાલો હવે સત્સંગમાં જાય. હે એવા માણસોના જીવનમાં પરિવર્તન તમે કરી શકો છો, પણ તમારી અંદર આત્મજ્ઞાન હોય તો. તમે કોક દિવસ સતગુરુ મહારાજના સાનિધ્યમાં સત્સંગમાં બેઠા હોય, હું ગામડે ગામડે બધે જાઉં છું સત્સંગ કરવા. સત્સંગનો બહુ શોખ છે, માત્ર તાળી પાડીને નહીં. મેં પહેલાં કીધું તમને, કંઈક ગીતાજીના પાઠ કરો, કંઈક ગુરુ મહારાજની પ્રસાદી કંઈ પણ હોય તે વાંચો, તમારી અંદર હોય તે બીજાને આપો. જ્ઞાન વેચવાથી વધે છે એટલું યાદ રાખવું, જ્ઞાન વેચવાથી વધે છે, પણ પાત્ર જોવું. શું પાત્ર વગર પીરસવું? પાત્રતા હોય તો એનામાં જ્ઞાન ટકે, બાકી હરિઓમ તત્સત. સદગુરુ મહારાજ કી જય હો પ્રભુ. સમજો. અરે મોહન તારે મોરલી તારાએ કામણ કીધા અને પછી હું તો નાચી રહી થઈ રે. મેરો તો गिरधर गोपाल दूसरो न कोई रे. मेरो तो गिरधर गोपाल गोपियों कहती दूसरो न कोई. नाच रही થઈ રે છોગડા તારી કનૈયા તારી. અરે મોહન તારી મોરલી મેળ થઈ. મોરલી મેળ થઈ રે કનૈયા તારી મોરલી મેળ થઈ. બાવરી હોવાની ગઈ રે છોગડા તારી મોરલી મેળ મોરલી મેળ. સદગુરુ મહારાજ કી જય હો. પાછું પ્રભુજીની રૂપ કેવું છે, ગોપી શું વર્ણન કરે છે. હમ સાવલી સુરત મોહિની મૂરત
મોહિત થઈ છું શ્રી ઠાકર ઉપર શ્રી કૃષ્ણ મુરારી મોરલી કનૈયા ને મોરલી પછી આ મોરલી કનૈયા ને મોરલી આ મોરલી કનૈયા ને મોરલી તારી મોરલી દુખેડા દિયે છે જાડી જાડી કનૈયા દુખેડા દિયે છે જાડી જાડી મોરલી કનૈયા ને મોરલી ભાઈ પ્રસાદ પાલ્યા
અમારા ગોપીઓનું પેશિયલ છે હો, એટલે અમારે બે કડી તો ગાઈ सनातन धर्म की जय, अखंड आनंद की जय, अखंड आनंद की कृष्ण कन्हैयालाल की जय। हमारा विठल भाई चा पानी लઈને આવી ગયા છે। તાર ફોટો પાડવો પાડ લે છોકરી ક્યાં ને। ગોપીઓ બધા એકબીજા સાથે રહેજો, સત્સંગ કરજો, ભજન કરજો। ગીતાજીનો પાઠ વધારે નહીં તો અડધો, અડધો નહીં તો અડધો, એનાથી અડધો ગીતાજીમાં લખ્યું છે ને, કીધું છે ને। નથી ભણેલા એમાં આ બેનું દીકરીઓ ભણેલી પણ છે, મને દેખાય છે આમાં। હે એને કહેવાનું પાઠ કરો, અડધો કરો, આ પણ કરો, જીવનમાં સત્સંગ ઉતારો। ભાઈ શું બેટા પાછું નામ ભૂલાઈ ગયું? બટુકભાઈ સંતવાણીના સારા એવા કલાકાર છે। એને મને સમય આપ્યો, પોતે ખૂબ સારું, એને પણ આશીર્વાદ છે કે પોતે પણ ખૂબ સારું ગાય અને સંતવાણી ભજન કીર્તનમાં આગળ વધે। જય હો પ્રભુ, ધન્યવાદ। ગંગાધરા શિવ
ભૂ